ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કિર્ચોફના નિયમ વિશે ચર્ચા કરીએ. તો કિર્ચોફના નિયમમાં મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું કે ભાઈ બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો 0 હોય. આજે આપણે કિર્ચોફના નિયમને લઈ અને હજી થોડાક દાખલા કરીએ, જેથી કરીને તમને થોડીક વધારે ખબર પડે કઈ રીતે આ દાખલા કરવા. તેમાં સૌથી પહેલા હું દાખલો લઉં છું. આપણા ટેક્સ્ટબુકના દાખલા નથી, પણ આ કરવા જરૂરી છે તમારા માટે, તો જ હું તમને કરાવતો હોય. તો ચાલો જો અહીંયા કન્સેપ્ટ માટે આ દાખલા બહુ જરૂરી છે. માનો કે એક અવરોધ હોય, અહીંયા તમને કેપેસિટર આપી દીધું છે. ત્યારબાદ આ પરિપથમાં તમને અહીંયા આ લાઈનમાં બે અવરોધો આપ્યા છે. આ રીતે. અને અહીંયા આપી દીધી છે 4 વોલ્ટની બેટરી, 4 વોલ્ટ. અને એક બેટરી તમને અહીંયા આપી દીધી છે 1 વોલ્ટ. બરાબર. આ અવરોધની કિંમત છે 30 ઓહમ. આ અવરોધની કિંમત આપી છે 20 ઓહમ. આ અવરોધની કિંમત તમને આપી છે 10 ઓહમ. અને અહીંયા તમને એક કેપેસિટર આપ્યું છે, જેના કેપેસિટન્સને હું નામ આપી દઉં C. બરાબર. તો હવે તમારે આ પરિપથની અંદર શું કરવાનું છે, તો કે તમને એવું કહેવામાં આવ્યું છે કે તમારે A અને B બિંદુ વચ્ચેના વોલ્ટેજ મેળવવાના છે. એટલે કે તમારે VA માઇનસ VB અથવા તો VB માઇનસ VA, ટૂંકમાં A અને B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તમારે તફાવત મેળવવાનો અહીંયા તમને કીધો છે. અને આ તમને પરિપથ આપી દીધો છે. બરાબર. હવે અહીંયા મેં તમને આ દાખલો એટલા માટે કરાવ્યો કારણ કે તમને ખ્યાલ આવે કે સૌથી પહેલા તમે એ યાદ રાખો કે કેપેસિટરમાંથી ક્યારે DC કરંટ પાસ ન થાય. કેપેસિટર છે હંમેશા DC કરંટ હોય, બેટરી હોય, હંમેશા કેપેસિટરને ચાર્જ કરે, પણ ક્યારેય કરંટ પાસ ન થાય. એનું કારણ એ છે કે આપણે અગાઉ પણ એવું ભણી ગયા કે જો આ કેપેસિટર હોય અને જો આ બેટરી હોય, તો જો આના વોલ્ટેજ V હોય તો આના વોલ્ટેજ પણ કેટલા થઈ જશે? V. જ્યાં સુધી આના વોલ્ટેજ V ન થાય ત્યાં સુધી આ ચાર્જ થશે. અને એને ચાર્જ થવા માટે કેટલો સમય લાગે? તો કે તરત જ ચાર્જ થઈ જશે. ચાર્જ થવા માટે એને કોઈ સમય લાગતો નથી. બરાબર. એટલે કે જેવી તમે સ્વિચ ઓન કરશો, અહીંયા કળ હોય, જેવી તમે કળ ઓન કરશો એટલે કેપેસિટર તરત જ ચાર્જ થઈ ગયું. અને તરત જ ચાર્જ થઈ ગયું તો બેયના વોલ્ટેજ સરખા, તો હવે આમાંથી કોઈ કરંટ પાસ થાય નહીં. તો એવી જ રીતે A અને B બિંદુ વચ્ચે જેટલા વોલ્ટેજ હશે એટલા વોલ્ટેજે કેપેસિટર તરત જ ચાર્જ થઈ જશે. અને તરત જ ચાર્જ થઈ જાય તો હવે એમાંથી કોઈ પ્રવાહ વહે નહીં. ફોર એક્ઝામ્પલ કે અહીંયા 4 વોલ્ટ હોય તો અહીંયા હું લખી નાખું 4 વોલ્ટ, કેમ કે જો તો આ છેડો એ બીજ કહેવાય. તો અહીંયા 4 વોલ્ટ. અને અહીંયા વોલ્ટેજ છે માની લો કે X. બરાબર. તો જો અહીંયા 4 વોલ્ટ હોય તો અહીંયા 4 વોલ્ટ, અહીંયા X તો અહીંયા X. હવે માનો કે અહીંયાથી કરંટ I બહાર આવે છે. તો જો અહીંયાથી કરંટ I બહાર આવતો હોય તો બોલો કરંટ અહીંયા પહોંચ્યો તો તમને એમ થાય કરંટના બે ભાગ પડશે, I1 I2. પણ કરંટના બે ભાગ નહીં પડે. એનું કારણ એ છે કે અહીંયા 4 વોલ્ટ હશે તો અહીંયા પણ 4 વોલ્ટ જ હશે. તો બે બિંદુએ વોલ્ટેજ સરખા, તો વિદ્યુત પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે. અને તેથી બે જગ્યાએ 4 વોલ્ટ હશે તો પ્રવાહ આમ ન જાય, આ રીતે વયો જશે. બરાબર. એવી જ રીતે માની લો કે અહીંયા X વોલ્ટ હોય તો અહીંયા X વોલ્ટ હશે, તો જે પ્રવાહ I અહીંયા સીધો વયો ગયો આ રીતે. બરાબર. પછી એના બે ભાગ પડશે પ્રવાહના. અને એ જે બે પ્રવાહના ભાગ પડ્યા એ પ્રવાહના ભાગ કેવી રીતે પડશે? જુઓ તો અહીંયા માની લો કે અહીંયાથી પ્રવાહ ગયો I1 અને અહીંયાથી પ્રવાહ ગયો માની લો કે I માઇનસ I1, કેમ કે અહીંયાથી પ્રવાહના બે ભાગ પડી ગયા. બરાબર. અહીંયાથી ગયો એને આપણે I1 નામ આપી દઈએ, તો અહીંયાથી ગયો એને I માઇનસ I1 નામ આપી દીધું. I ના બે ભાગ પડી ગયા. તો જે અહીંયાથી I માઇનસ I1 ગયો એના અહીંયાથી પાછા બે ભાગ પડશે, એક આમ એક આમ. પણ એ પ્રવાહ આમ જાય જ ન શકે. એનું કારણ એ કે બે બિંદુએ વોલ્ટેજ સરખા હોય તો વિદ્યુત સ્થિતિમાન ઊંચાથી નીચા તરફ પ્રવાહ વહે. તો આ કરંટ સીધો આ રીતે બાયપાસ થઈ જશે. બરાબર. અને તેથી અહીંયા આવ્યો કરંટ I માઇનસ I1 અને અહીંયા ગયો કરંટ I1, અહીંયા I માઇનસ I1 કરંટ અહીંયા આવ્યો, I1 કરંટ અહીંયા આવ્યો, બે ભેગા થયા, બેનો સરવાળો પાછો I થઈ ગયો.
તો I પ્રવાહ બેટરીમાંથી બહાર ગયો અને I પ્રવાહ બેટરીમાં દાખલ થયો. બરાબર. ટૂંકમાં કેપેસિટરમાંથી ક્યારેય ડીસી કરંટ પાસ નહીં થાય, આ તમારે યાદ રાખવાનું. કેપેસિટરમાંથી એસી કરંટ પાસ થશે, ઇન ફ્યુચર તમે ભણશો. આપણે ઓલ્ટરનેટિંગ કરંટ આખું ચેપ્ટર આવે છે, બરાબર, 7મું. એની અંદર હું તમને સમજાવીશ, પણ અત્યારે તમે યાદ રાખો કે કેપેસિટરમાંથી ક્યારેય ડીસી કરંટ પાસ ન થાય. માત્ર બેટરી છે એ કેપેસિટરને ચાર્જ કરવાનું કામ કરે, પણ ક્યારેય એ કેપેસિટરમાંથી પ્રવાહને વહાવી ન શકે. હંમેશા ડીસી કરંટ હોય કેપેસિટરને ચાર્જ કરે, ડીસી બેટરી છે એ કેપેસિટરને ચાર્જ કરે, પણ એ ક્યારેય કેપેસિટરમાંથી પ્રવાહનું વહન કરાવી શકે નહીં. એટલે આને ચાર્જ કરી દીધી, બેના વોલ્ટેજ સરખા થઈ ગયા. હવે શું થયું તો કે બસ હવે કોઈ પ્રકારના વિદ્યુતભારની ગતિ થાય નહીં, આ ઘટના તરત જ થઈ જશે. એટલે આપણે એવું બોલીએ છીએ કે અહીંયાથી કોઈ પ્રવાહ વહેતો નથી. બરાબર. તો કેપેસિટરમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. તો હવે તમારે A અને B બિંદુ વચ્ચેના વોલ્ટેજ મેળવવા હોય તો A અને B બિંદુ વચ્ચેના વોલ્ટેજ એટલે જ કેપેસિટરના બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જેમ કે અહીંયા 4 તો અહીંયા 4, અહીંયા x તો અહીંયા x. તો આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે જ કેપેસિટરને મળતા વોલ્ટેજ. તો તમારે અહીંયા ઇનડાયરેક્ટલી ઈ શોધવાનું છે કે કેપેસિટરને કેટલા વોલ્ટેજ મળશે. બરાબર. આ વાત તમારે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાની છે. અને તો પછી જો આપણે A અને B વચ્ચેના વોલ્ટેજ મેળવવા હોય તો મારે કોની જરૂર પડે તો કે મારે મુસાફરી કરવી પડે B થી A તરફ. જોઈ લ્યો. હવે જો હું B થી A તરફ મુસાફરી કરું, બરાબર, તો માની લો કે અહીંયાથી જે પ્રવાહ ગયો અને મેં I-I1 નામ નહીં, આપણે એને I1 નામ આપી દઈએ, જેથી કરીને આપણે પછી બાદબાકી કરવી નહીં. જો હું આને I1 નામ આપતો હોય તો આને હું કેટલું નામ આપી દઉં, I-I1. તો આને મેં નામ આપી દીધું I-I1. બરાબર. તો જો હું B થી A તરફ મુસાફરી કરું તો શું આવશે તો કે VB -10I + 1 = VA. તેથી VA - VB કરી હું જો મને I મળી ગયા તો ઇન શોર્ટ મારે I મેળવવાના છે આ પરિપથની અંદર. જો મને I મળી જશે તો પછી મને A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી જાય, એ જ કેપેસિટરને મળતા વોલ્ટેજ. તો અહીંયા તમને પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે કે તો તમારે VA - VB મેળવવાના છે. તમારે A અને B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે. અને આવા પ્રશ્ન સોલ્વ કરવા માટે આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ લેવો પડશે. અને કિર્ચોફના નિયમના ઉપયોગોની અંદર તમારે અહીંયા બે ચલ છે, જો તો I1 અને I. તો બે સમીકરણની જરૂર પડવાની છે. બે સમીકરણ આપણે બનાવીએ. તો પેલું સમીકરણ છે હું કઈ લૂપ ઉપરથી બનાવું, જો તો અહીંયા આપણે નામ આપી દઈએ BA, અહીંયા હું નામ આપી દઉં C D E F, બરાબર, અને અહીંયા હું નામ આપી દઉં G દાખલા તરીકે. તો હવે હું મુસાફરી માની લો કે શરૂ કરું છું, B થી B પાસે આવું, જો તો આ માર્ગે. તો આ રીતે આપણે લખીએ B C D F G B. અને જો હું B થી B બિંદુ પાસે મુસાફરી કરી અને પાછો આવતો હોય તો અહીંયા આપણે કિર્ચોફનો નિયમ લગાડી દઈએ. તો કઈ રીતે આપણે અહીંયા કિર્ચોફનો નિયમ લગાડશું બોલો તો મારી સાથે. VB થી શરૂ કરી અને ફરી પાછા B પાસે આવશું તો VB તો કેન્સલ થઈ જશે. તો VB આપણે લખતા નથી, તો મને લખાવો તો મારી સાથે બોલો તો શું આવશે. તો અહીંયા આપણે લખી નાખીએ -10I -20 I-I1. ત્યાંથી ફરી પાછા બેટરીમાંથી મુસાફરી કરો માઇનસ થી પ્લસ, તો પ્લસ તરફ ગયા તો વોલ્ટેજ વધ્યા, ફરી પાછા B બિંદુ પાસે આવી ગયા. તો આવું સમીકરણ બન્યું. હવે આને આપણે સોલ્વ કરીએ તો -10I -20I + 20I1 = -4 લખી શકીએ આપણે. બરાબર. તો હજી જો હું આને સિમ્પ્લિફાઈ કરું તો 10I અને 20I તો -30I પ્લસ 20I1 એના બરાબર -4. બે કોમન લઈ લ્યો તો અહીંયા શું આવી ગયું -15I પ્લસ 10I1 = -2. આને હું કહી દઉં પરિણામ નંબર 1. હવે હું બીજું સમીકરણ ક્યાંથી બનાવું છું, જો તો આ લૂપમાંથી બનાવી લઉં. CAEDC, બરાબર. તો ચલો જો તો અહીંયાથી આપણે આમ મુસાફરી કરીએ તો અહીંયા શું આવી ગયું +1. ત્યાંથી આમ ગયા તો 30
i માઇનસ i1 ફરી પાછા આમ આવ્યા તો શું આવશે +20 i માઇનસ i1 ફરી પાછા c પાસે આવી ગયા તો ઇઝ ઇક્વલ ટુ 0 કિર્ચોફનો બીજા નિયમ ઉપરથી આપણે સાદરૂપ આપ્યું તો અહીંયા શું આવી ગયું 1 - 30i + 30i1 + 20i - 20i1 ઇઝ ઇક્વલ ટુ 0 અને હવે અહીંયા આપણે સાદરૂપ આપીએ તો જુઓ તો અહીંયા કેટલા આવ્યા 30i અને 20i તો કેટલા થયા -50i અને અહીંયા 30 અને -20 તો 10i1 ઇઝ ઇક્વલ ટુ -1 બરાબર આ રીતનું સમીકરણ બન્યું જો તો અહીંયા ફરીવાર -30i + 20i -30 + 20 તો અહીંયા શું આવી ગયું -10i 30i1 - 20i1 એટલે 10i1 અને એકને ઓલી બાજુ મોકલી દઉં તો -1 તો આ રીતે અહીંયા આપણને સમીકરણ મળ્યું આને હું કહી દઉં સમીકરણ નંબર 2 હવે તમારે સમીકરણ 1 અને 2 નું સાદરૂપ આપી અને તમારે કોની અહીંયા જરૂર પડવાની છે i ની જો તો અહીંયા માત્ર i ની જરૂર પડવાની છે તમારે va - vb મેળવવા માટે તો અહીંયા હું i1 નો લોપ કરી નાખું તો જો તો બે સમીકરણની અંદર 10i1 તો બે ની બાદબાકી કરી નાખું તો i1 કેન્સલ થઈ જશે અને તેથી બે સમીકરણ માટે આપણે આવું લખી શકીએ જો તો અહીંયા -15i પ્લસ 10i1 -2 અને બીજું સમીકરણ લખું જેને આપણે બાદ કરવાનું છે તો કે 10i પ્લસ 10i1 ઇઝ ઇક્વલ ટુ -1 હવે તમે અહીંયા સાદરૂપ આપી દો અહીંયા જો આપણે બાદ કર્યા હોય તો અહીંયા સાઈન બદલી જશે તો અહીંયા પ્લસ અહીંયા માઇનસ અહીંયા પ્લસ જો તો 10i કેન્સલ થઈ ગયા તો અહીંયા શું આવ્યા 10i - 15i તો કેટલા આવ્યા -5i 10i પ્લસ છે અને -15i તો અહીંયા -5i ઇઝ ઇક્વલ ટુ પ્લસ -2 + 1 તો ઇઝ ઇક્વલ ટુ -1 તો i ઇઝ ઇક્વલ ટુ આવી ગયા 1/5 એમ્પિયર i ઇઝ ઇક્વલ ટુ 1/5 એમ્પિયર અને જો i ની કિંમત હવે તમને મળી ગઈ હોય તો હવે તમે a થી b થી a તરફ મુસાફરી કરો અને vb - va મેળવો તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર આપણને મેળવતા આવડે છે b થી a તરફના તો ચલો કરો તો ગણતરી b થી a તરફની તો હવે આપણે જઈએ છીએ b થી c થી a તરફ બરાબર અહીંયા હું લખી નાખું vb -10i પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ vm આવું આવ્યું કિંમત મૂકી દઈએ આપણે vb -10 i ની કિંમત જો તો અહીંયાથી 1/5 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ vm તો vb -2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ vm અને -2 પ્લસ 1 એટલે કેટલા આવ્યા -1 ને હું ઓલી બાજુ જવા દઉં તો vb - va ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા 1 વોલ્ટ તો vb - va ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ આમ a અને b બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવી ગયો 1 વોલ્ટ જે આપણે મેળવવાનો હતો કે આમ a અને b બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો 1 વોલ્ટ તો કેપેસિટરને કેટલા વોલ્ટેજ અહીંયા મળ્યા હશે કયો તો મને તો કે કેપેસિટરને અહીંયા 1 વોલ્ટ મળ્યા હશે બરાબર કેમ કે a અને b બિંદુ એટલે જ કેપેસિટરના બે બિંદુ કેમ કે a આને કહેવાય b આને કહેવાય બરાબર તો આના બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ આપ્યો છે ઘણા સવાલમાં તમને એવું પૂછે કે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કેટલો
માની લ્યો કે તમને એને એવું કીધું હોય કે ભાઈ આ કેપેસિટર છે, માની લ્યો કે એ છે 2 માઇક્રોફેરેડ નું, બરાબર, જેને વોલ્ટેજ કેટલા મળ્યા 1 વોલ્ટ, તો વોલ્ટેજ 1 વોલ્ટ હોય, કેપેસિટન્સ 2 માઇક્રોફેરેડ હોય, તો વિદ્યુતભાર શું થાય Q બરાબર CV, તો 2 માઇક્રોફેરેડ ઇન્ટુ 1 તો કેટલા એવા 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર આને મળ્યો હશે. તમને એમ પૂછે કે તો આમાં સંગ્રહિત ઉર્જા કેટલી, તો Q²/2 ટાઈમ્સ C અથવા તો હાફ CV², એ રીતે એની એનર્જી પણ મળી શકે તમને. તો આવા બધા સવાલ છે એ પૂછાતા હોય, એ આપણને સોલ્વ કરતા આવડવા જોઈએ, બરાબર. હજી એક હું તમને આવો દાખલો કરાવું છું, જો માનો કે તમને પરિપથ આ રીતે આપેલો છે, ચાલો જોઈએ આપણે. એમાં તમને કુલ 5 કેપેસિટર આપ્યા છે. અહીંયા છે 3 માઇક્રોફેરેડ, અહીંયા પણ છે 3 માઇક્રોફેરેડ, વન માઇક્રોફેરેડ, આ કેપેસિટર પણ 1 માઇક્રોફેરેડ નું આપ્યું છે, અને એક કેપેસિટર અહીં આપ્યું છે 1 માઇક્રોફેરેડ. અને બેટરી આપી દીધી છે આપણને 100 વોલ્ટ. અહીંયા છે 20 ઓહમ, અહીંયા છે 10 ઓહમ, બરાબર. તો હવે તમારે અહીંયા દરેક કેપેસિટર ને મળતા વોલ્ટેજ મેળવવાના છે. જેવી રીતે આપણે જે એક કેપેસિટર મૂક્યું હતું એને જે વોલ્ટેજ મળ્યા હતા, એવી જ રીતે અહીંયા તમારે દરેક કેપેસિટરને મળતા વોલ્ટેજ મેળવવાના છે. તો આપણે કઈ રીતે મેળવશું, તો ચાલો જો અહીંયા. તો સૌથી પહેલી વાત તો એ કીધી મેં તમને કે ભાઈ કેપેસિટરમાંથી ક્યારેય વિદ્યુત પ્રવાહ ડીસી કરંટ પાસ ન થાય. તો જો તમારે અહીંયાથી ડીસી કરંટ પાસ કરવો હોય તો જો તો પ્રવાહ આ રીતે વહે. દાખલા તરીકે I પ્રવાહ અહીંયાથી વહેવાનો શરૂ થયો પ્લસમાંથી. હવે એ કરંટ અહીંયા આવ્યો તો અહીંયા તો કરંટના બે ભાગ પડ્યા, પણ બે જગ્યાએ કેપેસિટર જ છે જો તો કરંટ આગળ ચાલી શકે નહીં. તો આમ કેપેસિટરનો ડીસી કરંટ માટે અવરોધ કેટલો હોય, અનંત હોય. આવું આપણે સાબિત કરશું કરંટ ઇલેક્ટ્રિસિટી જ્યારે આપણે એસી ઓલ્ટરનેટિંગ કરંટ આવશે ત્યારે, કે જો કરંટ ડીસી હશે તો કેપેસિટરનો અવરોધ ડીસી કરંટ માટે કેટલો હોય, તો કે ડીસી કરંટ માટે કેપેસિટરનો અવરોધ અનંત હોય, એટલે કે પ્રવાહ 0 હોય, અવરોધ અનંત હોય. એટલે તો અહીંયાથી બેટરીમાંથી જે કરંટ આઈ ફ્લો થાય છે, બરાબર, તો આ જે કરંટ આઈ ફ્લો થયો, બરાબર, અહીંયાથી કરંટ આગળ વધી જ નથી શકવાનો, કેમ કે આગળ તો કેપેસિટર છે, એનો અવરોધ તો અનંત હોય. જો એનો અવરોધ અનંત હોય તો પ્રવાહ આગળ નહીં વધે. પ્રવાહ આગળ નહીં વધે તો પછી પ્રવાહ જ બેટરીમાંથી બહાર નહીં આવે, કેમ કે પ્રવાહ તો બંધગાળો બનાવે, તો પ્રવાહ તો આગળ વધી નહીં શકે. એનો મતલબ એવો કે કેપેસિટરમાંથી પ્રવાહ નથી વહેતો, તો આ બેટરીમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ બહાર આવશે નહીં, કારણ કે અવરોધ અનંત છે, બરાબર. અને જો અવરોધ જ ન હોય તો, જો પ્રવાહ જ ન હોય તો અવરોધનું કોઈ અસ્તિત્વ નથી. જો તો આ બે અવરોધ હવે કોઈ મહત્વના રહ્યા નહીં. એનું કારણ એ છે કે ભાઈ R બરાબર શું થાય, તો કે V/I, પણ અવરોધ તો અનંત થઈ ગયો, બરાબર. પ્રવાહ તો 0 થઈ ગયો, અને પ્રવાહ 0 થઈ ગયો તો R કેટલા આવ્યા, તો કે R ઇન્ફિનિટી, એટલે કે અવ્યાખ્યાયિત થઈ ગયો. તો પ્રવાહ જ નથી તો અવરોધનું કોઈ મહત્વ રહેતું નથી, કેમ કે અવરોધ એ એક અચળ છે જે કોના વડે ડિફાઇન થાય છે, પ્રવાહ વડે. તો પ્રવાહ નથી વહેતો તો હવે આ અવરોધનું કોઈ મહત્વ રહ્યું નહીં, બરાબર, કેમ કે આ અવરોધ છે એ તો પ્રવાહને નડતો અવરોધ છે. પ્રવાહ નથી તો હવે આ અવરોધનું કોઈ અસ્તિત્વ નથી, બરાબર. તો આ રીતે આવી ગયું, અહીંયા આ રીતે આવી ગયું, એ કનેક્ટિંગ વાયરની જેમ જ વર્તશે હવે. અને તેથી હવે મારે દરેક કેપેસિટર ઉપરના વોલ્ટેજ મેળવવા હોય તો હું કઈ રીતે મેળવું, તો ચાલો જો અહીંયા પેલા તો એ સમજો કે અહીંયા V વોલ્ટ છે, બરાબર. હું વ્યાપક રૂપે વાત કરું તો અહીંયા વોલ્ટેજ V, તો અહીં વોલ્ટેજ V જ હશે, બરાબર. તો અહીંયા પણ વોલ્ટેજ કેટલા હશે, V.
અહીંયા વોલ્ટેજ કેટલા હશે? તો કે અહીંયા જે વોલ્ટેજ હશે એને હું નામ આપી દઉં Vx. તો અહીંયા વોલ્ટેજ હશે એને હું શું નામ આપી દઉં? Vx. તો અહીંયા વોલ્ટેજ કેટલા હોય? માઇનસ છેડે 0. તો અહીંયા વોલ્ટેજ 0. તો અહીંયા 0. બરાબર, કેમ કે વચ્ચે કાંઈ નથી એટલે I0, અહીંયા વચ્ચે કાંઈ નથી તો I0, અહીંયા વચ્ચે કાંઈ નથી તો આ V, અહીંયા વચ્ચે કેપેસિટર છે તો આના વોલ્ટેજ V નો હોય, બદલાઈ ગયા હોય, દાખલા તરીકે Vx થઈ ગયા. હવે તમે આ કેપેસિટર છે એનું શ્રેણી સમાંતર જોડાણ નક્કી કરીએ આપણે. બરાબર, તો ચાલો જુઓ. તો તમને આ બે કેપેસિટર માટે કયો તો આ બે કેપેસિટરના એક એક છેડે વોલ્ટેજ V છે અને બીજા છેડે વોલ્ટેજ Vx છે. તો આમ બંને કેપેસિટરના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય તો એ કેપેસિટર પેરેલલમાં હોય, કેમ કે જેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય એ પેરેલલમાં હોય. આવી રીતે તમને નક્કી કરતા શીખવાડ્યું હતું. તો જુઓ તો આ બે કેપેસિટર પેરેલલમાં થયા. બરાબર, અહીંયા વોલ્ટેજ V છે, અહીંયા વોલ્ટેજ Vx છે. પછી આ બે કેપેસિટર જુઓ તો આ કેપેસિટરના એક છેડે Vx, બીજા છેડે 0. આ કેપેસિટરના એક છેડે Vx, બીજા છેડે 0. તો આ બંને કેપેસિટર એ પેરેલલમાં થઈ ગયા. જો તો Vx અને 0, Vx અને 0. હવે કયું કેપેસિટર વધ્યું? આ. તો જો તો આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ જો તો V અને 0. તો ઈ કેપેસિટરને હું આમ જોડી દઉં, V અને 0. બરાબર છે. તો અહીંયા હું નામ આપી દઉં 3 માઇક્રોફેરેડ, 3 માઇક્રોફેરેડ, 1 માઇક્રોફેરેડ, 1 માઇક્રોફેરેડ અને આ કેટલું છે? 1 માઇક્રોફેરેડ. અને એને આપણે કેટલા વોલ્ટની બેટરી યાર આ બધાને જોડ્યા છે? V વોલ્ટ એટલે કેટલા છે જો તો V વોલ્ટ એટલે 100 વોલ્ટ. તો આ આપણો પરિપથ અહીંયા આપણે એને સિમ્પ્લિફાઈ કર્યો એમ કહી શકાય. ચાલો હવે જો આગળ. તો મારે આ કેપેસિટરના દરેક કેપેસિટરને મળતા શું શોધવા છે? વોલ્ટેજ શોધવા છે. તો બોલો 3 ને 3 કેટલા થાય? 6. પેરેલલમાં કેપેસિટર માટે અવરોધ હોય તો 1.5, પણ કેપેસિટરમાં સમાંતરમાં હોય તો સરવાળો થાય. તો 3 અને 3 6, 1 અને 1 2. તો અહીંયા હું દોરું જો તો સમતુલ્ય પરિપથ. તો અહીંયા 6 માઇક્રોફેરેડ, અહીંયાથી આ 2 માઇક્રોફેરેડ. મારી સાથે બોલો. બરાબર. તમારે દરેક કેપેસિટરને મળતા વોલ્ટેજ મેળવવા હોય તો જો અહીંયા નક્કી થઈ ગયું 1 માઇક્રોફેરેડ ને કેટલા મળ્યા? તો કે એનો એક છેડો V, બીજો છેડો 0, પણ V એટલે તો 100 છે અહીંયા. તો આ કેપેસિટરને કેટલા વોલ્ટેજ મળ્યા? તો કે 100 વોલ્ટ. એ તમને ખબર પડી ગઈ. બરાબર, આને તમે નામ આપી દો 1 2 3 4 અને 5. તો બોલો આ પાંચમા કેપેસિટરને કેટલા વોલ્ટેજ મળ્યા? 100 વોલ્ટ મળ્યા. બરાબર, અને વોલ્ટેજ 100 હોય, કેપેસિટન્સ ખબર હોય તો તમને એની ઉપરનો વિદ્યુતભાર શોધી શકાય જો પૂછ્યું હોય તો Q બરાબર CV ઉપરથી. હવે આપણે આની ચર્ચા કરીએ. બરાબર, આ એટલે કોણ? તો કે આ એટલે આ. આના એક છેડે વોલ્ટેજ V છે, V એટલે 100 છે, અને અહીંયા છેડે કેટલા વોલ્ટેજ છે? 0. બોલો શ્રેણી જોડાણ હોય તો પેલા શું મેળવી લેવાય? વિદ્યુતભાર મેળવી લેવાય. આવું શીખવાડ્યું હતું કેપેસિટરમાં. તો અહીંયા હું આનો વિદ્યુતભાર મેળવી લો. બરાબર, કેમ કે શ્રેણીમાં હોય તો બે ઉપરનો વિદ્યુતભાર સમાન હશે, અને તેથી અહીંયા આપણે આની ઉપરનો જો હું વિદ્યુતભાર મેળવી લઉં અથવા તો હું તમને આની ઉપરના ડાયરેક્ટ વોલ્ટેજ પણ આપી શકું. બરાબર, કઈ રીતે જોવો એમ કે આપણને ખબર છે કે Q બરાબર CV, બે શ્રેણીમાં છે તો Q તો સમાન હશે. Q બરાબર CV. બરાબર, બે માટે શું સમાન થયા? તો કે બે માટે Q સમાન શ્રેણીમાં છે તો C is proportional to શું આવી ગયું? 1/V. તો C1/C2 is equal to V2/V1, અને V2/V1 એના બરાબર શું મેં લખાયું? C1/C2. V2/V1 is equal to C1/C2. તો C1 આને 1 કહી દો, આને 2 કહી દો. તો બોલો 1 કેટલા છે? 6. આ કેટલા છે? 2. તો કેટલા આવ્યા? 3/1. તો V2 જેમ V1 એના બરાબર શું આવ્યા? 3/1. અને 3/1 એટલે કે જો આને 3 ભાગ મળે તો આને કેટલા ભાગ મળે? 1 ભાગ મળે. ટોટલ કેટલા ભાગ થયા? 4. તો હાલો 100 ના 4 સરખા ભાગ પાડો, કેમ કે વોલ્ટેજ તમે 100 આપ્યા છે. તો 100 ના 4 સરખા ભાગ એટલે 25 થયા. 1 ભાગ 25 થયો. તો આને 3 આપો તો V2 જેમ V1, તો આ 75 હોય તો આ કેટલા હોય? 25 હોય. તો આમ બીજાને મળ્યા 75 વોલ્ટ અને આને કેટલા મળ્યા? 25 વોલ્ટ. તો આવું તમે વિચારી શકો અહીંયા. અને જો આમ ન કરવું હોય તમારે તો તમે વિદ્યુતભાર ઉપરથી નહીં કરી શકો. જો આ રીતે
અને વિદ્યુતભાર ઉપરથી કરો તો બોલો તો આનો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? C બરાબર તો કે C1 into C2 upon C1 plus C2 12/8 આવું થયું બરાબર. અને 12/8 એટલે શું થાય? 4 તેરી 12 અને 4 દુ 8 માઇક્રોફેરેડ. અને વોલ્ટેજ કેટલા છે? સમતુલ્ય વોલ્ટેજ તો કે 100 વોલ્ટ એટલે કે આનું સમતુલ્ય કેપેસિટન્સ 3/2 માઇક્રોફેરેડ. અને કેટલા વોલ્ટેજ છે અહીંયા? 100 વોલ્ટ. તો બોલો વિદ્યુતભાર કેટલો થયો? Q બરાબર CV 3/2 with multiply 100 150 માઇક્રોકુલમ. જો તો 150 માઇક્રોકુલમ વિદ્યુતભાર આવ્યો. મતલબ કે બે ઉપર કેટલો હશે? 150 કેમ કે બે સિરીઝમાં છે, સમતુલ્ય ઉપર હોય એટલો જ આ બે ઉપર હોય. તો અહીંયા વિદ્યુતભાર આવી ગયો 150 માઇક્રોકુલમ, અહીંયા 150 માઇક્રોકુલમ. હવે તમે બે ઉપરનો વિદ્યુતભાર મેળવો તો બોલો તો પેલા ઉપરનો વિદ્યુતભાર કેટલો? તો બોલો શું સૂત્ર હતું આપણું? C બરાબર Q upon V. તમારે વોલ્ટેજ મેળવવા છે તો V1 બરાબર શું થાય? Q by C1 અને V2 શું આવે? Q upon C2. 150 upon C1 બોલો તો 6 તો 25 વોલ્ટ અને V2 બોલો તો 150 upon 2 is equal to 75 વોલ્ટ. તો આજ આપણે અગાઉ એ વાત કરી હતી આટલા વોલ્ટેજ આવશે એમ. તો આવી રીતે તમે કેપેસિટર ઉપરનું વિદ્યુત સ્થિતિમાન મેળવી શક્યા, વિદ્યુતભારી મેળવી શકો બરાબર. આવા બધા દાખલા આવતા હોય તો એ આપણે સોલ્વ કરી શકતા હોવા જોઈએ. ચાલો હજી એક દાખલો આપણે છેલ્લો કરી નાખીએ જેથી કરીને કિર્ચોફના નિયમને કઈ રીતે એપ્લાય કરવા એ તમને ખ્યાલ આવે. માનો કે તમને અહીંયા 3 વિદ્યુત કોષો આપ્યા છે. જો તો આવી રીતે આ એક અવરોધ છે, આ રીતે, અને અહીંયા નામ આપી દીધું છે E1 E2 E3 R1 R2 R3 અને આ અવરોધ આપ્યો છે તમને 10 ઓહમ. તમારે A અને B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે VAB. VAB તમારે મેળવવાના છે અને તમને કીધું છે કે ભાઈ અહીંયા આંતરિક અવરોધ R1 બરાબર R2 બરાબર R3 બરાબર 1 ઓહમ. એ જ રીતે E1 બરાબર આપ્યા છે 3 વોલ્ટ, E2 બરાબર 2 વોલ્ટ અને E1 બરાબર 1 વોલ્ટ બરાબર. તો પેલા તમે વિચારો કે કઈ રીતે આપણે આ દાખલો કરશું. કિર્ચોફના નિયમ ઉપરથી આ દાખલો થશે તો કઈ રીતે કરવો એ આપણે પેલા વિચારો. તો જો તમને આવી રીતે પરિપથ જોડીને આપ્યો હોય તો પેલી વાત તો કે વિદ્યુત પ્રવાહ હંમેશા બંધ ગાળો બનાવે, એટલે કે પ્લસમાંથી નીકળે માઇનસમાં દાખલ થાય. પ્લસમાંથી નીકળે અને માઇનસમાં દાખલ થાય તો જો તો આ અવરોધ છે તો અહીંયાથી માની લો કે પ્રવાહ આમ ગયો તો આ પ્રવાહને આગળ વધવા માટે જગ્યા જ નથી. અને જો એ પ્રવાહ આગળ વધી જ નહીં શકે તો ત્યાંથી પ્રવાહ આગળ વધશે નહીં, મતલબ કે આ અવરોધમાંથી પ્રવાહ દાખલ થશે નહીં. કેમ કે પ્રવાહ હંમેશા બંધ ગાળો બનાવે. બંધ ગાળો ન બને તો ઈ લાઈનમાંથી પ્રવાહ વહે નહીં. પ્રવાહનું વહેવું એટલે વિદ્યુતભારનું દોડવું. તો બોલો અહીંયા વિદ્યુતભાર કઈ રીતે દોડી શકે? અહીંયા તો કઈ છે જ નહીં આગળ. તો પછી ઈ લાઈનમાંથી પ્રવાહ નહીં વહે. જો પ્રવાહ નહીં વહે તો અવરોધનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. કેમ કે પ્રવાહ થકી જ અવરોધ વ્યાખ્યાયિત થતો હોય. તો આ બિંદુને હવે હું A નામ આપી દઉં, કેમ કે ઈ અવરોધમાંથી પ્રવાહ નહીં વહે તો અહીંયા હું નામ આપી દઉં A. હવે તમારે A અને B બિંદુ વચ્ચે વોલ્ટેજ મેળવવાના છે. તો હવે અહીંયા તમારે વિચારવાનું કે ભાઈ કેમાંથી તમે પ્રવાહ બહાર લેશો. તો પ્રવાહ છે ને હંમેશા મોટા, જો તમને પ્રવાહ એને ડાયાગ્રામ દોરી ન આપ્યો હોય પ્રવાહનો, તો જે વધારે વોલ્ટની બેટરી હોય ને એમાંથી તમારે પ્રવાહ બહાર લેવાનો હોય. તો અહીંયા હું આ રીતે દોરું. જો તો માની લો કે અહીંયાથી પ્રવાહ બહાર આ 3 વોલ્ટ છે. જો તો E1 એટલે વધારે વોલ્ટની બેટરીમાંથી હું પ્રવાહ બહાર લઉં તો માની લો કે અહીંયાથી પ્રવાહ બહાર આવ્યો I. ઈ પ્રવાહના બે ભાગ પડશે. આ ભાગ જે પડ્યો એને હું I1 કહી દઉં
તો અહીંયાથી પ્રવાહના બે ભાગ પડ્યા, એક પ્રવાહ આમ ગયો, બીજો પ્રવાહ આમ જશે. ઈ પ્રવાહને હું નામ આપી દઉં I માઇનસ I1. I2 નામ ન અપાય, નહીં તો 3 ચલ બની જાય. આપણે બને એટલા ચલ ઓછા બનાવવા છે, એટલે આને I1 નામ આપ્યું, તો આને મેં શું નામ આપ્યું? I માઇનસ I1. ચલો હવે આપણી પાસે બે ચલ છે, I અને I1. બે ચલ મળી ગયા આપણને, બરાબર. બે ચલ શોધવા માટે બે સમીકરણની જરૂર પડે. VA માઇનસ VB મેળવવા હોય તો જો તમારે A થી B તરફ મુસાફરી કરવી હોય, આ B એટલે આની B કહેવાય, તો હું આ માર્ગે ગતિ કરું. માની લો કે VA વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર માપતો જાવ અને એમ કરતા કરતા B બિંદુ પાસે આવું તો VA માઇનસ VB મને મળી જશે. તો મારે I મેળવવાના છે, અથવા તો હું આ માર્ગે મુસાફરી કરું, VA માઇનસ VB આ માર્ગે પણ મળે, તો મારે I1 મેળવવા પડશે. તો હું આ માર્ગે મુસાફરી કરી અને VA માઇનસ VB મેળવવાનો છું, માટે હું I મેળવીશ પહેલા. પણ I ત્યારે જ મળશે કે જ્યારે બે સમીકરણ બનશે, કેમ કે ચલ બે હોય તો તમને બે સમીકરણની જરૂર પડે તમારે. તો ચાલો જોવો તો અહીંયાથી જો હું પેલા કયું લૂપ લઉં, અહીંયા આપણે નામ આપી દઈએ. તો પેલા હું લૂપ લઈ લઉં છું, જો તો આ લૂપ, ઉપરનું અડધું લૂપ. તો એને હું નામ આપી દઉં A E1 B E2 A. A E1 B E2 A, બરાબર. આ બંધ લૂપ. હવે આ તો બંધ લૂપ છે. બંધ લૂપ હોય તો વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો 0 હોય, તો એથી શરૂ કરીએ, પણ VA લખવાની કોઈ જરૂર નથી. પ્રવાહ સામો મળે છે, જો તું આ માર્ગે આગળ હાલું તો હું શું લખું? IR1. બેટરીમાંથી મુસાફરી કરો છો પ્લસ થી માઇનસ તરફ, તો માઇનસ E1. ત્યાંથી પાછા અહીંયા આવ્યા તો પ્લસ E2. ત્યાંથી પાછા અહીંયા આવ્યા તો પ્લસ I1 R2 ઇઝ ઇક્વલ ટુ 0. આવી રીતે થયું. હવે તમે આમાં કિંમત મૂકી દો તો બોલો R1 R2 ની કિંમત તો 1 1 જ છે, જોવો તો. અને E1 E2 ની કિંમત કેટલી છે? તો કે E1 3 છે ને E2 2 છે. તો અહીંયા આવી ગયા I માઇનસ 3 પ્લસ 2 E2 ની કિંમત પ્લસ I1 ઇઝ ઇક્વલ ટુ 0. તો શું આવ્યા કયો તો અહીંયા મને? I પ્લસ I1 માઇનસ 1, ઓલી બાજુ જવા દો તો પ્લસ 1. આને હું કહી દઉં પરિણામ નંબર 1. હવે આપણે પૂરેપૂરી લૂપ માટે ચર્ચા કરીએ. જો તો A E1 B E3 A ઈ માર્ગે આપણે આગળ ચાલીએ. આપણે અહીંયાથી પણ બનાવી શકીએ સમીકરણ, પણ હું આખી લૂપ માટે બનાવું છું. જો તો A E1 B E3 A. ચાલો ફરી પાછો કિર્ચોફનો નિયમ, બીજો નિયમ લગાડો તો શું આવશે? IR1 માઇનસ E1, મારી સાથે બોલો, માઇનસ E1, પછી અહીંયા આવ્યા તો પ્લસ E3. હવે જો તો અહીંયાથી પ્રવાહ સામો મળ્યો તો પ્લસ I R3 I માઇનસ I1 હતા ત્યાં ઇઝ ઇક્વલ ટુ 0. કિંમત મૂકી દો અહીંયા તો I માઇનસ E1 પ્લસ E3 પ્લસ I માઇનસ I1 ઇઝ ઇક્વલ ટુ 0. એમ કે R1 ની કિંમત તો 1 છે, R1 R2 R3 ની કિંમત. તેથી I બોલો E1 કેટલા? 3. E3 કેટલા? 1 પ્લસ I માઇનસ I1 ઇઝ ઇક્વલ ટુ 0. જો તો E1 3 અને E3 1 આપ્યા છે. I અને I કેટલા થઈ ગયા અહીંયા? જો તો 2I માઇનસ I1 માઇનસ 3 પ્લસ 1 માઇનસ 2 ઓલી બાજુ ગયા તો પ્લસ 2. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. હવે જો મારે I ની કિંમત મેળવવી હોય, બરાબર છે, તો હું I1 નો લોપ કરી નાખું, 1 અને 2 નો સરવાળો કરી નાખું. તો પરિણામ 1 પ્લસ 2 નો જો હું સરવાળો કરું તો આવું આવ્યું I પ્લસ I1 ઇઝ ઇક્વલ ટુ 1 અને 2I માઇનસ I1 ઇઝ ઇક્વલ ટુ 2. જો તો I1 કેન્સલ, 3I ઇઝ ઇક્વલ ટુ 3, તો I ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર. તો I ની કિંમત અહીંયા 1 એમ્પિયર તમને જોવા મળી. અને જો I ની કિંમત 1 એમ્પિયર હોય તો તમે A થી B તરફ મુસાફરી કરો તો હવે શું આવશે? તો A થી B તરફ તમે જો મુસાફરી કરો
તો VA, કેમ કે મારે VA માઇનસ VB મેળવવા છે, તો VA પ્લસ IR1 માઇનસ E1 ઇઝ ઇક્વલ ટુ VB. VA માઇનસ VB મેળવવા છે, તો VA માઇનસ VB કેટલા આવી ગયા કયો તો મને? તો કે E1 માઇનસ IR1. બોલો E1 કેટલા આપ્યા છે તમને? 3 માઇનસ I કેટલા? 1, R1 એ 1 તો 2 વોલ્ટ. અને તેથી VA માઇનસ VB જો તમારે મેળવવાના હતા દાખલામાં, તો VA માઇનસ VB કેટલા મળી ગયા? 2 વોલ્ટ. તો આવી રીતે તમે આ દાખલો કરી શકો, પણ તમને જો કન્સેપ્ટ આવડતા હોય તો એક જ દાખલો ઘણી બધી રીતે કરી શકાતો હોય. એટલે ક્યારેય ફિઝિક્સમાં કોઈ પણ દાખલો ગણિતની જેમ ગોખવાનો ન હોય. ગણિતમાં જેમ તમે દાખલા ગોખતા નથી, પણ એ દાખલા છે તમે સમજીને પછી કોઈ પણ નવી રકમ આવે તો તમારી બુદ્ધિથી, તમારી અકલથી દાખલા કરતા હોય, એમ ફિઝિક્સમાં પણ આવી જ રીતે તમારે દાખલા આગળ ગણવાના હોય. જો તો આ દાખલો તમે બીજી રીતે પણ કરી શકો. કઈ રીતે? જો તમને યાદ હોય તો. બોલો આ 3 વિદ્યુત કોષ છે, અને જો આ 3 વિદ્યુત કોષ હોય તો જો હું આની હારે અવરોધ R જોડી દઉં, અવરોધ R, તો બોલો અવરોધ R ને કેટલા વોલ્ટેજ આપે, અથવા તો આનું સમતુલ્ય EMF કેટલું હોય? બરાબર. તો સમતુલ્ય EMF માટે E1, E2, E3 કોષોને જો સમાંતરમાં જોડ્યા હોય તો સમાંતરમાં તો વોલ્ટેજ સમાન જ હોય. તો પછી A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય વોલ્ટેજ કેટલો? આ 3, આ 2, આ 1. તો પછી સમતુલ્ય વોલ્ટેજ A અને B વચ્ચે કેટલો મળશે આપણને? આવું મેં તમને શીખવાડ્યું હતું વિદ્યુત કોષોના સમાંતર જોડાણમાં. તો એ જ રીતે અહીંયા આપણે કરી શકીએ. જો તો કેટલા યાદ રાખજો, કેટલા વોલ્ટ આવ્યા છે? 2 વોલ્ટ. તો એમાં 2 વોલ્ટ જ આવશે. A અને B વચ્ચેનું સમતુલ્ય EMF કેટલું? તો A અને B વચ્ચેનું જો મારે સમતુલ્ય EMF મેળવવું હોય તો આ રીતે E ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ બરાબર શું હતું? E1 અપોન R1, E2 અપોન R2, E3 અપોન R3. બરાબર. E ઇક્વિવેલન્ટ મારે મેળવવો હોય તો બોલો R ઇક્વિવેલન્ટ કેટલા? 1, 1, 1. તો કેટલા આવ્યા? 1/3. કેમ કે I1, I1, I1 તો સમતુલ્ય 1/3, 1/3 છેદનો છેદ અંશમાં. બરાબર. E1 by R1 તો બોલો 3/1, 2/1, 1/1. 3 ને 2 5 ને 1 6. તો જમણી બાજુ 6 આવ્યા. તો E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યા? 6. અને આ 3 ને હું છેદમાં લઈ ગયો તો કેટલા આવ્યા? 2 વોલ્ટ. તો આમ આનો સમતુલ્ય EMF કેટલો આવશે? 2 વોલ્ટ. એટલે કે A અને B બિંદુ વચ્ચે સમતુલ્ય વોલ્ટેજ તમને 2 વોલ્ટ મળે. તો આવી રીતે તમે આ દાખલો કરી શકતા હતા. બરાબર. ચલો હવે આપણે આજના લેક્ચરમાં આપણે નવો ટોપિક શરૂ કરવો છે, વિસ્ટન બ્રિજ. બરાબર. એ આપણો નવો ટોપિક છે આજનો, વિસ્ટન બ્રિજ. અને વિસ્ટન બ્રિજ જેવું પૂરું થશે એ પછી તરત જ હું તમને વિસ્ટન બ્રિજ વાળા અવરોધો હોય તો એનો સમતુલ્ય અવરોધ મેળવતા શીખવાડી. જે મેં તમને અગાઉ 18 દાખલા કરાવ્યા હતા સમતુલ્ય અવરોધ મેળવવાના. તો એ જ રીતના અવરોધ વાળા દાખલા પણ જેની અંદર વિસ્ટન બ્રિજ આવતો હોય એવા અવરોધ વાળા દાખલા આવશે. તો એવા જે જટિલ સર્કિટ એમાં બની જશે એવા દાખલા કઈ રીતે સોલ્વ કરવા એ પણ હું તમને શીખવાડીશ. અને કોઈ પણ બિંદુએ વોલ્ટેજ છે એ તરત જ કઈ રીતે મેળવી લેવો જટિલ સર્કિટની અંદર. બરાબર. તો એની પછીનો લેક્ચર આપણો ઈ આવશે. વિસ્ટન બ્રિજને લગતા ટેક્સ્ટ બુકના દાખલા પૂરા થાય પછી આપણે ઈ શરૂ કરશું. તો ચાલો શરૂ કરીએ વિસ્ટન બ્રિજ. હું આને વેરી મોસ્ટ આઈએમપી માનું છું. બરાબર. કાં તો વિસ્ટન બ્રિજ પૂછાતું હોય અથવા તો એને લગતા 2 દાખલા છે આપણી ટેક્સ્ટ બુકમાં, એમાંથી એકાદો દાખલો પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. બરાબર. તો હવે આપણે શરૂ કરીએ. વિસ્ટન બ્રિજ. શું કહેવાય આને? વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ શું છે? તો કે એક સર્કિટનું નામ છે, પરિપથનું નામ છે. કેવો હોય આ પરિપથ? તો જુઓ તો આ રીતે. આ રીતે 4 પરિપથ, આ રીતે 4 અવરોધો હોય એની અંદર વિસ્ટન બ્રિજ ની અંદર. બરાબર છે. આને હું નામ આપી દઉં R1, આને હું નામ આપી દઉં R2, આને હું નામ આપી દઉં R3, આને હું નામ આપી દઉં R4. હવે આ જે 4 જે અલગ અલગ બાજુઓમાં જે તમે અવરોધો જોડ્યા છે એનાથી ચોરસ અથવા લંબચોરસ બન્યો. તો ચોરસ કે લંબચોરસ હોય એને કેટલા વિકર્ણ હોય? 2 વિકર્ણ હોય. તેમાં એક વિકર્ણના અંત્ય બિંદુઓ જે છે
તો એક વિકર્ણના અંત્ય બિંદુઓની વચ્ચે એક બેટરી જોડી દેવામાં આવે. આને હું નામ આપી દઉં એસી. તો જે વિકર્ણના અંત્ય બિંદુ વચ્ચે તમે 20 વોલ્ટની બેટરી જોડી દીધી એને કહેવામાં આવે બેટરી ભુજ. શું કહેવાય એને? બેટરી ભુજ. ભુજ એટલે બાજુ. બરાબર. તો એસી ને શું નામ આપશું? બેટરી ભુજ. અને જે આ બીજી બાજુ હોય, જેનો બીજો વિકર્ણ હોય, ત્યાં ગેલ્વેનોમીટર જોડી દેવામાં આવે આ રીતે. અને જી જે છે ગેલ્વેનોમીટર છે એને પણ પોતાનો અવરોધ હોય. એના અવરોધને હું અલગથી નથી બતાવતો, પણ એના અવરોધને તમારે જી જ કહી દેવાનું. બરાબર છે. તો જે બે અંત્ય બિંદુ વચ્ચે તમે ગેલ્વેનોમીટર જોડી દીધું એને કહેવાય ગેલ્વેનોમીટર ભુજ. ગેલ્વેનોમીટર ભુજ. બરાબર. તો આવી રીતે 4 અવરોધો હોય, વચ્ચે ગેલ્વેનોમીટર જોડી દીધું હોય. હવે તમને એવો પ્રશ્ન થાય કે સર ગેલ્વેનોમીટરનું કામ શું? તો ગેલ્વેનોમીટર એક એવું સાધન છે કે જે વિદ્યુત પ્રવાહ નથી માપતું. એ મીટર નથી, પણ ગેલ્વેનોમીટર છે એનો ઉપયોગ એ છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ મૂલ્યનો પ્રવાહ હોય તો એ પ્રવાહની હાજરી તપાસે. અને બીજું એ પ્રવાહની દિશા પણ બતાવે. કઈ રીતે પ્રવાહની દિશા બતાવી તમને લેબની અંદર ખબર પડશે. જેમ કે તમે બેટરીના છેડા ઉલટાવી દો તો પેલા ગેલ્વેનોમીટર છે આમ એનો કાંટો આમ જતો હોય તો પછી કાંટો આમ જાય. બરાબર. અને માઇક્રો એમ્પિયરનો પ્રવાહ હશે તો પણ ગેલ્વેનોમીટર બતાવશે. એટલે બહુ નાનામાં નાનો પ્રવાહ હશે તોય ગેલ્વેનોમીટર જે છે એની જે સોય હશે એનું આવર્તન બતાવશે તમને. બરાબર. તો એ ગેલ્વેનોમીટર કેવું હોય એ પણ હું તમને એક લેક્ચરમાં બતાવીશ કે આ રીતે ગેલ્વેનોમીટર હોય. બરાબર. અને મીટર બ્રિજના પ્રેક્ટિકલ હશે અથવા તો હું તમને ત્યારે બતાવી દઈશ. બરાબર. એનો પણ હું વિડીયો મૂકવાનો છું. તો આ છે ગેલ્વેનોમીટર. વચ્ચે આપણે જોડી દીધું જેને ગેલ્વેનોમીટર ભુજ તરીકે ઓળખવામાં આવે. તો આ જે પરિપથ બન્યો, આ પરિપથને આપણે નામ આપશું વિસ્ટન બ્રિજ. એની અંદર કુલ 4 અવરોધો છે, R1 R2 R3 R4. અહીંયા પણ એક અવરોધ જોડી દેવામાં આવે અથવા તો અહીંયા ગેલ્વેનોમીટર જોડી દેવામાં આવે, પણ ગેલ્વેનોમીટરને પોતાનો અવરોધ તો હોય જ, એટલે અહીંયા તમે અવરોધ જોડી દીધો એમ જ કહેવાય. અને ગેલ્વેનોમીટરનું કામ એ છે કે શું માપે? તો કે સૂક્ષ્મ મૂલ્યનો પ્રવાહ છે એ પણ એ માપશે. બરાબર. ચાલો જોવો તો અહીંયા હવે આ બેટરીમાંથી માની લો કે આઈ પ્રવાહ બહાર આવ્યો. એ પ્રવાહ આઈ કેટલો બહાર આવશે એનો આધાર કોની ઉપર હોય? તો કે પ્રવાહ બહાર કેટલો આવે એનો આધાર અવરોધ ઉપર હોય. જો બેટરી તમે ફિક્સ કરી નાખી, હવે તમે અહીંયા R1 R2 R3 R4 અવરોધો કેવા લીધા એની ઉપર આધાર રાખશે કે અહીંયા બેટરીમાંથી પ્રવાહ આઈ કેટલો બહાર આવશે. ઓકે. હવે ઈ પ્રવાહના બે ભાગ પડશે, I1 અને I2. માની લો કે આને હું I1 કહી દઉં, આ પ્રવાહને હું I2 કહી દઉં. ઈ I1 અને I2 ના આપણે એવા બે ભાગ પડ્યા છે. કઈ રીતે આપણે બે ભાગ પડ્યા? તો કે આપણે R1 R2 R3 R4 ઈ અવરોધોની કિંમત કેવી છે, બરાબર, એની ઉપરથી I1 અને I2 ના ભાગલા પડશે. જેમ કે તમને ખબર છે પ્રવાહ વિભાજનનું સૂત્ર યાદ કરો તો કે પ્રવાહ વિભાજન I1 અને પ્રવાહ વિભાજન I2. તો I1 બરાબર શું હતા? તો કે IR2 upon R1 plus R2 અને I2 બરાબર શું હતા? IR1 upon R1 plus R2. એટલે કે કઈ શાખામાંથી કેટલો પ્રવાહનું વિભાજન થશે એનો આધાર કોની ઉપર હોય? તો કે એનો આધાર અવરોધ ઉપર હોય. તો આપણે આ R1 R2 R3 R4 અવરોધોની કિંમત આપણે પસંદ કરવાની હોય. આ તમારે પ્રેક્ટિકલ આવે છે, આ લેબમાં તમે કરતા હોય છો. બરાબર. તો એમાં તમે R1 R2 R3 R4 અવરોધો છે એની તમે એવી કિંમત પસંદ કરી છે, સમજો હું શું કહું. R1 R2 R3 R4 અવરોધોની તમે એવી કિંમત પસંદ કરી છે કે જેથી આ પ્રવાહના ભાગલા એવા પડે, આ એવી રીતે પ્રવાહનું વિભાજન થાય, એટલે કે આ પ્રવાહ I1 અને આ પ્રવાહ I2 એ એવા બને કે જેથી IR1 બરાબર બની જાય IR2, I1 R1 એના બરાબર બની જાય I2 R2. એવી રીતે પ્રવાહનું વિભાજન થયું છે કે I1 R1 એના બરાબર થયા I2 R2. હું શું કહેવા માંગુ છું સમજો. અહીંયા તમે થોડુંક ડિટેલમાં હું તમને એવું કહેવા માંગુ છું એમ કે અહીંયા તમે પ્રવાહના ભાગલા એવા પડ્યા કે I1 R1 બરાબર I2 R2 થયા. એટલે કે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન થયો, એટલે કે VB બરાબર VD થયા.
આ બે બિંદુના વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ ગયા. બરાબર. જો ન ખબર પડી હોય તો સમજો. અહીંયા હું શું કહું છું તમને. એક કામ કરો કે અહીંયાથી પ્રવાહ ગયો I1, અહીંયાથી પ્રવાહ ગયો I2. બરાબર. તમે A થી B તરફ જાઓ તો શું લખી શકો? VA અહીંયાથી અહીંયા આવો તો VA minus I2R2 બરાબર VB. અને અહીંયાથી અહીંયા આવો તો શું લખી શકો? તો કે VA minus I1R1 બરાબર VD. એટલે કે પરંતુ હું તો તમને એમ કહું છું કે આ પ્રવાહ I1 અને I2 એવા છે કે જેથી આ તમે R1, R2, R3, R4 અવરોધોને એવી રીતના એવા મૂલ્યવાળા ગોઠવા છે. એનું મૂલ્ય તમે એવું પસંદ કર્યું છે કે જેથી I1R1 બરાબર શું થાય? I2R2. અને I1R1 બરાબર I2R2 તો આને હું I1R1 કહી દઉં તો VA minus I1R1 બરાબર VB. તો જો તો બે ની ડાબી બાજુ તો સમાન થઈ ગયું, તો બે ની જમણી બાજુ સમાન થાય તો VB બરાબર શું થઈ ગયા? VD. એટલે કે I1R1 બરાબર I2R2 થાય એવો તમે પ્રવાહનું વિભાજન I1 I2 તમે એ રીતનું પ્રવાહનું વિભાજન કરાયું છે. કઈ રીતે? તો કે એવા અવરોધો તમે ગોઠવા કે જેથી કરીને પ્રવાહ I1 અને I2 નું વિભાજન એવું થયું કે જેથી I1 બરાબર I2R2 થયા અને તેથી VB બરાબર શું થયા? VD. અને જો VB બરાબર VD હોય, B અને D ના વોલ્ટેજ સમાન હોય તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. પણ આ બે બિંદુ વચ્ચેના વોલ્ટેજ તો સમાન થઈ ગયા. જો વોલ્ટેજ સમાન થઈ ગયા મતલબ કે B થી D તરફ પ્રવાહ ન વહે અને D થી B તરફ પ્રવાહ ન વહે. એટલે કે જે અહીંયાથી પ્રવાહ I2 ગયો એ પ્રવાહ I2 ના બે ભાગ પડવા જોઈએ. જો તો એક અહીંયા, એક અહીંયા. પણ ઈ પ્રવાહ આમ ન આવે. શું કામ આમ ન આવે? એનું કારણ એ છે કે B અને D ના વોલ્ટેજ કેવા છે? સમાન. પ્રવાહ કઈ દિશામાં વહે? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. તો પ્રવાહ આ રીતે ન આવે કારણ કે B અને D ના વોલ્ટેજ સમાન છે. બરાબર. એટલે પ્રવાહ આમ ન આવતા પ્રવાહ આમ વયો ગયો તો પ્રવાહ I2 આમ ગયો. અને એ જ રીતે અહીંયા પ્રવાહ I1 ના બે ભાગ પડે પણ B અને D ના વોલ્ટેજ સમાન છે તો પ્રવાહ આમી ન જાય. તો અહીંયાથી પ્રવાહ I1 સીધો આમાં ગયો I1. અને તેથી આ શાખામાંથી વહેતો પ્રવાહ એને હું નામ આપી દઉં ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ ગેલ્વેનોમીટર પ્રવાહ. અને ગેલ્વેનોમીટર ઉપરથી મેં આ સ્મોલ g લખ્યા છે. ગેલ્વેનોમીટર પ્રવાહ કેટલો આવી ગયો? 0. બરાબર છે. તો હું અહીંયા લખું છું જો તો કે R1, R2, R3, R4 R1, R2, R3, R4 ની એવી કિંમત પસંદ કરવામાં આવી છે જેથી VB બરાબર શું થયા? VD. બરાબર. અને VB બરાબર VD થયા તો ગેલ્વેનોમીટર કરંટ શું આવ્યો? IG બરાબર 0. અને IG બરાબર 0 ગેલ્વેનોમીટર પ્રવાહ 0 હોય આ સ્થિતિને એવું કહેવાય કે વિસ્ટન બ્રિજ સમતુલિત સ્થિતિમાં છે. બરાબર. સંતુલનમાં છે. જ્યારે ગેલ્વેનોમીટર ભુજમાંથી પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે એમ કહેવાય કે ગેલ્વેનોમીટર કઈ સ્થિતિમાં છે? સમતોલન સ્થિતિમાં છે. બરાબર. બોલો તો મારી યારે કે આપેલ બ્રિજ સમતોલન સ્થિતિમાં છે એમ ક્યારે કહેવાય? જ્યારે ગેલ્વેનોમીટર ભુજમાંથી પ્રવાહ ન વહે. આ ગેલ્વેનોમીટર ભુજમાંથી પ્રવાહ ન વહે એટલે કે ગેલ્વેનોમીટર પ્રવાહ 0 હોય ત્યારે આપેલો બ્રિજ શેમાં છે એમ કહેવાય? સમતોલનમાં છે. ઊંધું બોલો તો કે હું જ્યારે તમને એમ કહું કે આપેલો બ્રિજ સમતોલનમાં છે એનો મતલબ શું? કે ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ 0. ગેલ્વેનોમીટર પ્રવાહ 0. ચલો આટલી તમને ખબર પડી ગઈ હોય તો હવે આપણે આગળ વધીએ. તો હવે અહીંયા હું કિર્ચોફનો નિયમ લગાડું બંધ ગાળા માટે. તો પેલો હું બંધ ગાળો લઉં ABDA. બરાબર. ABDA માટે જો હું કિર્ચોફનો નિયમ લગાડું તો ચલો કરો તો અહીંયાથી ગણતરી. અહીંયાથી અહીંયા સુધી આવવાનું છે તો અહીંયાથી આવીએ તો -I2R2 તો -I2R2 અહીંયાથી પ્રવાહ સામો મળ્યો તો +I1R1 તો +I1R1 = 0.
એટલે કે I1 R1 બરાબર શું આવી ગયા? I2 R2. આને હું કીધું પરિણામ નંબર 1. એ જ રીતે હું અહીંયા બંધ ગાળા માટે કિર્ચોફનો નિયમ લગાડું. જો તો આ છે બી સી ડી બી માટે જો આપણે કિર્ચોફનો નિયમ લગાડીએ તો બોલો તો -I2 R4. અહીંયાથી આમ આવો તો +I1 R3 is equal to 0. એટલે કે I1 R3 બરાબર શું આવ્યા? I2 R4. આને હું કહી દઉં પરિણામ નંબર 2. હવે તમારે પરિણામ નંબર 1 અને 2 નો ગુણોત્તર લેવાનો છે. તો પરિણામ નંબર 1 ભેગા પરિણામ નંબર 2 કરતા કરો તો શું આવ્યું? I1 R1 તો ઓલાની ડાબી બાજુ તો આની ડાબી બાજુ, I1 R3 આની જમણી બાજુ તો ઓલાની જમણી બાજુ, I2 R4 જો તો I1 I1 I2 I2 કેન્સલ. તો હું સાદરૂપ આવ્યું. તેથી R1 upon R3 એના બરાબર આવી ગયા R2 upon R4. બસ આને જ છે એ વિસ્ટન બ્રિજનું પરિણામ તરીકે ઓળખવામાં આવે કે R1 upon R3 તો R2 upon R4 અથવા આને આમે લખાય. જો તો એકાંતર પ્રમાણનો નિયમ તમને ખબર છે, અહીંયા લગાડી શકાય, આ બે ની અદલા બદલી કરી શકાય. તો હું આને આમે લખી શકું કે R1 upon R2 બરાબર R3 upon R4. તો જો તો R1 upon R2 બરાબર R3 upon R4 અથવા તો આને આમે લખાય R2 upon R1 બરાબર R4 upon R3 અથવા તો R1 upon R3 બરાબર R2 upon R4. બરાબર. તો આને છે એ વિસ્ટન બ્રિજનું પરિણામ તરીકે ઓળખવામાં આવે. અહીંયા નીચેની બાજુ છેદમાં ઉપરની બાજુ તો અહીંયા નીચેની બાજુ છેદમાં ઉપરની બાજુ, અહીંયા ઉપરની બાજુ છેદમાં નીચેની બાજુ તો આ બાજુ ઉપરની બાજુ છેદમાં નીચેની બાજુ, અહીંયા ડાબી બાજુ છેદમાં જમણી બાજુ તો અહીંયા ડાબી બાજુ છેદમાં જમણી બાજુ. આવી રીતે લખી શકાય. બરાબર. હવે આ રીતે આપણે વિસ્ટન બ્રિજ અહીંયા મેં તમને સમજાવ્યું. બરાબર. તો આ વિસ્ટન બ્રિજ ની અંદર હવે તમારે શું સમજવાનું છે? જો આગળ તમે કયું પરિણામ લઈ આવ્યા અહીંયા? તો કે તમે પરિણામ એવું લઈ આવ્યા કે R1 upon R2 બરાબર R3 upon R4. આવું તમે પરિણામ લઈ પણ જો તમે આવું પરિણામ લઈ આવી શક્યા તો એ શું કામ આવું પરિણામ લઈ આવી શક્યા? કેમ કે તમે અહીંયાથી આ માર્ગે મુસાફરી કરી, આમ અહીંયાથી તો કોઈ પ્રવાહ હતો જ નહીં, તો અહીંયાથી પ્રવાહ હતો જ નહીં એટલે અહીંયાથી આમનો મહિલા આવ્યા ડાયરેક્ટ અને અહીંયાથી આમ ગયા, અહીંયાથી આ મહિલા આવ્યા અહીંયાથી આમ ગયા, અહીંયાથી તો કોઈ પ્રવાહ હતો જ નહીં. પણ જો અહીંયા પ્રવાહ હોતો તો ગેલોનોમીટરનો અવરોધ G છે માની લ્યો કે, તો બોલો અહીંયા IG into G પણ આવત કે નહીં? પણ IG તો 0 છે. એટલા માટે આવું આવ્યું. એટલે કે આવું આવે એનો મતલબ કે IG બરાબર શું હોય? 0. બરાબર. જ્યારે ગેલ્વેનોમીટરની ભુજમાંથી પ્રવાહ પસાર ન થતો હોય એટલે કે જો બ્રિજ સંતુલનમાં હોય તો તમે આવું લખી શકો R1 upon R2 બરાબર R3 upon R4. ઊંધું બોલો તો કે જો તમે આવું લખી શક્યા મતલબ આવું હતું અથવા તો જો આવું હોય તો જ તમે આવું લખી શકો. એટલે કે જો બ્રિજ સમતોલનમાં હોય તો જ આના છેદમાં આ બરાબર આના છેદમાં આ થાય. ઊંધું બોલો તો ઊંધું પણ સાચું છે કે તમને માની લો કે હું એક પરિપથ દોરીને આપી દઉં અને જો આવું થતું હોય તો ગેલ્વેનોમીટરની લાઈનમાંથી કોઈ પ્રવાહ વહેતો હશે નહીં. આ જ પરિણામને વિસ્ટન બ્રિજ તરીકે ઓળખવામાં આવે. ફોર એક્ઝામ્પલ હું તમને એક દાખલા તરીકે કહું. માની લો કે અહીંયા 6 ઓહમ, અહીંયા 3 ઓહમ, અહીંયા 2 ઓહમ થયા, અહીંયા માની લો કે 12 ઓહમ અને અહીંયા માની લો કે છે 6 ઓહમ. અહીંયા માની લો કે હું 12 વોલ્ટની બેટરી જોડી દઉં. હવે હું તમને એમ પૂછું તો કે તો બેટરીમાંથી કેટલો પ્રવાહ બહાર આવતો હશે I તથા દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો. મેં તમને બે સવાલ પૂછ્યા, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો
અને બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ શોધો. દરેક જે આ અવરોધ છે એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ શોધો. માની લો કે આવા બધા સવાલ પૂછી લીધા મેં તમને, શું કરશો અહીંયા? તો પેલા તમે એ જુઓ કે આ વિસ્ટન બ્રિજ છે કે નહીં. તો અહીંયા તમે જોઈ શકો, જો આ કોમન બિંદુ, આ બિંદુ કોમન, તો તમે આને એ અને સી નામ આપી શકો. તો કે એ અને સી, બોલો એ સાથે કેટલા અવરોધો જોડાયેલા હતા? એ બી એ ડી. તો જો તો અહીંયા એ બી એ ડી, આ બે અવરોધો એ બી એ ડી. પછી બી અને ડી વચ્ચે અવરોધ જોડેલો છે, તો બી અને ડી વચ્ચે અવરોધ આવ્યો. પછી બીસી બીડી, તો બીસી બીડી, જો તો આ વિસ્ટન બ્રિજ થયો અહીંયા. હવે આ વિસ્ટન બ્રિજ થયો તો તમે ચેક કરો તો કે R1 અપોન, કે ભાઈ આની ઉપરની બાજુ છેદમાની નીચેની બાજુ એના બરાબર આની ઉપરની બાજુ છેદમાની નીચેની બાજુ થાય છે કે કેમ? તો કરો તો 6 ભાગ્યા 3 એટલે 2, 12 ભાગ્યા 6 એટલે 2. આને તમે નામ આપી દો R1, આને નામ આપી દો R2, આને નામ આપી દો R3, આને નામ આપી દો R4. હવે ચેક કરો તો R1 અપોન R2 બરાબર R3 અપોન R4, આનો ગુણોત્તર બરાબર આનો ગુણોત્તર થયો કે નહીં? એટલે કે આની ઉપરની બાજુ છેદમાં નીચેની બાજુ, તો અહીંયા ઉપરની બાજુ છેદમાં નીચેની બાજુ, જો ગુણોત્તર સરખો આવ્યો તો અહીંયા બે આવ્યા, આનો ગુણોત્તર એ બે આવ્યો, સરખા થયા. તો જો તો જો ઉપરની બાજુ છેદમાં નીચેની બાજુ બરાબર સામેની ઉપરની બાજુ છેદમાં નીચેની બાજુ, જો આવું થાય તો Ig0 એટલે કે ગેલ્વેનોમીટર ભુજમાંથી પ્રવાહ 0 હોય, અને ગેલ્વેનોમીટર ભુજમાંથી પ્રવાહ 0 હોય તો આવું થાય, આવું હોય તો આવું થાય. તો અહીંયા આવી રીતનું પરિણામ લેવા, મતલબ કે આ ગેલ્વેનોમીટર ભુજમાંથી પ્રવાહ કેટલો હશે? 0. પ્રવાહ નથી તો અવરોધનું કોઈ મહત્વ રહેતું નથી. તો અહીંયા હું અવરોધને કાઢી નાખું. તો જો આવી પરિપથ બની ગયો. અને જો આ પરિપથ આવો બની ગયો હોય તો હવે મેં તમને આવા દાખલા તો શીખવાડ્યા છે બરાબર, કે આનો સમતુલ્ય અવરોધ કઈ રીતે મેળવવો. તો હવે તમે આનો સમતુલ્ય અવરોધ મેળવી શકો. આનો સમતુલ્ય અવરોધ મળી ગયા પછી તમે સમતુલ્ય પ્રવાહ મળી શકે તમને. દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધી શકો તમે. અને પ્રવાહ અને અવરોધ ખબર હોય તો દરેક અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ મેળવી શકો. બરાબર. તો આપણું વિસ્ટન બ્રિજનું મહત્વ છે આ દાખલાની અંદર. અને ત્યારબાદ વિસ્ટન બ્રિજનો ઉપયોગ ક્યાં થાય? તો કે વિસ્ટન બ્રિજનો ઉપયોગ મેં તમને કીધું એમ કે પરિપથ સોલ્વ કરવા માટે આપણે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરતા હોઈએ, અને એનો વ્યવહારિક ઉપયોગ લેબની અંદર તમારે પ્રેક્ટિકલ આવતો હોય વિસ્ટન બ્રિજનો અજ્ઞાત અવરોધ શોધવાનો. તો અજ્ઞાત અવરોધ શોધવા માટે અજ્ઞાત અવરોધ શોધવા માટે વિસ્ટન બ્રિજનો ઉપયોગ થતો હોય છે. બરાબર. કઈ રીતે અજ્ઞાત અવરોધ શોધવા માટે વિસ્ટન બ્રિજનો ઉપયોગ થાય તો સમજો. અહીંયા તમારે આ લેબની અંદર પ્રેક્ટિકલ કરવાનું હોય. એમાં તમને માની લો કે એક અવરોધ અજ્ઞાત આપ્યો હોય. માની લો કે તમને એક આ અવરોધ અજ્ઞાત આપ્યો છે, તમને એક જ અવરોધ આપ્યો છે. બરાબર. અને એમ કીધું આની કિંમત શોધી દો. હાલો, તો કઈ રીતે મેળવશો? તો તમને તો વિસ્ટન બ્રિજ આવડે છે, તો તમે શું કરશો? લેબની અંદર તો તમારી પાસે ઘણા બધા અવરોધ છે, એને તમે આવી રીતે ગોઠવી દો. R1, R2, R3, R4. R4 શોધવાનો છે. R1, R2, R3 તમે લીધા છે તો એની કિંમત તમને ખબર જ હોય. બરાબર. તો R1, R2, R3 ઘણા બધા લેબની અંદર અવરોધો હોય. મેં તમને કલર કોડ સમજાવ્યું હતું, કલર કોડ ઉપરથી તમને એના અવરોધો ખબર હોય તો ઘણી બધી રીત લેબમાં હોય, પણ તમને અવરોધો ખબર છે. અહીંયા તમે બેટરી જોડી દીધી, અહીંયા તમે ગેલ્વેનોમીટર લગાડી દીધું. પછી તમે R1, R4 તો ફિક્સ છે, એ તો અજ્ઞાત અવરોધ છે જે તમારે શોધવાનો છે. પણ તમે R1, R3 અને R2 ને એવા લીધા, એની કિંમત તમે ફેરવતા ગયા. બરાબર. કઈ રીતે તમને લેબમાં ખબર પડશે, પણ R2, R1 અને R3 ની કિંમત તમે ચેન્જ કરતા જાઓ છો, અને એવી રીતે ચેન્જ કરતા જાઓ છો કે ગેલ્વેનોમીટર પ્રવાહ નાનો બનતો જાય. તો ગેલ્વેનોમીટર પ્રવાહને તમે નાનો બનાવતા ગયા. R1, R2, R3 ને તમે એવી રીતે ફેરવો કે ગેલ્વેનોમીટર પ્રવાહ નાનો બને. અને એમ ફેરવતા ફેરવતા એક એવી રીતના અવરોધો તમે R1, R2, R3 ની એવી કિંમતો તમે ગોઠવી નાખી છે કે Ig બરાબર શું થઈ ગયું? 0. અને જો Ig ની કિંમત 0 થઈ ગઈ હોય તો પછી એવી રીતના તમે આ અવરોધોને ગોઠવા, કેમ કે આ તો ફિક્સ જ હતો. R1, R2, R3 તમે બદલતા ગયા, એવી રીતે બદલીને છેલ્લે
ગેલોનોમીટરનું તમે રીડિંગ માપતા ગયા, ગેલોનોમીટરનું રીડિંગ લેબની અંદર માપતા ગયા, જોયું છેલ્લે કે ભાઈ બસ આ રીતના અવરોધો મેં ગોઠવા, આની કિંમતો મેં એવી પસંદ કરી કે IG 0 થઈ ગયા. જો IG 0 થઈ ગયા તો આવું તમે લખી શકો. હવે વિસ્ટન બ્રિજ સમતોલનમાં આવી ગયો તો આવું લખી શકાય. અને કોની કિંમત નહોતી ખબર મને, તો કે મારે R4 ની કિંમત શોધવી હતી. જો R4 ની કિંમત શોધવી હોય તો R4 બરાબર શું થાય હવે કયો તો મને, R3 R2/R1. આ ત્રણેય કિંમતો તો તમને જ્ઞાત હોય, જો આ ત્રણેય કિંમતો ખબર છે તમને તો R4 ની વેલ્યુ મળી જાય. તો આમ વિસ્ટન બ્રિજનો ઉપયોગ આપણે અજ્ઞાત અવરોધ શોધવા માટે કરી શકીએ. બરાબર. હવે આગળના લેક્ચરની અંદર હું તમને વિસ્ટન બ્રિજને લગતા 2-3 દાખલા કરાવીશ, કઈ રીતે વિસ્ટન બ્રિજનો આપણે ઉપયોગ કરી શકાય. અને ટેક્સ્ટ બુકની અંદર આપણે 2 દાખલા વિસ્ટન બ્રિજને લગતા આપ્યા છે, પણ એમાં વિસ્ટન બ્રિજ સમતોલનમાં નથી. જો વિસ્ટન બ્રિજ સમતોલનમાં ન હોય એટલે કે આવું થતું નથી, મતલબ કે અહીંયાથી પ્રવાહ વહી રહ્યો છે અને અહીંયાથી પ્રવાહ વહેતો હોય તો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ કઈ રીતે શોધી શકાય. બ્રિજ સમતોલનમાં ન હોય તો એવા 2 દાખલા છે, એ પણ આપણે કરશું. બ્રિજ સમતોલનમાં હોય તો શું થાય એના દાખલા નથી, એ પણ હું તમને કરાવીશ. બરાબર. અને ત્યારબાદ આપણે વિસ્ટન બ્રિજ જ્યાં બનતો હોય એવા અવરોધો, તો એવા અવરોધો જ્યારે તમને વિસ્ટન બ્રિજ વાળી સર્કિટ બનતી હોય અને એવા અવરોધોનો સમતુલ્ય અવરોધ શોધવાનો હોય, જટિલ પરિપથ અવરોધોના, તો એનો સમતુલ્ય અવરોધ કઈ રીતે મેળવવો એ પણ હું તમને એના પછીના લેક્ચરમાં શીખવાડીશ. ઓકે, થેન્ક યુ.